ઉનાના ડમાસા ગામમાં માનવ લોહી ચાખી ગયેલા ખૂંખાર સિંહને વન વિભાગે પાંજરે પૂર્યો છે। ઉનાના ડમાસા ગામની સીમમાં એક 4 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાત ઉતારનાર સિંહ આખરે વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યો છે। આ સિંહ માનવ લોહી ચાખી ગયેલ હોવાથી વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ છવાયો હતો। આ ઘટનાની ગંભીરતાને પારખી વન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। વન વિભાગે દ્વારા 5 જેટલી અલગ અલગ ટીમો તૈનાત કરી આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો। સિંહ ગમે ત્યારે ફરી હુમલો કરી શકે તેમ હોવાથી તંત્ર સાવધ હતું। આખરે સિંહનું લોકેશન ટ્રેસ થયા બાદ વેટનરી તબીબોની ટીમે તેને બેભાન કર્યો અને પાંજરે પૂર્યો હતો। ઘટના બાદ માત્ર 4 કલાકના રેકોર્ડ સમયમાં વન વિભાગે આ આદમખોર સિંહને પાંજરે પૂરીને ગ્રામજનોને મોટી રાહત આપી છે। હાલ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીના પગલે ગ્રામજનોએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ માસૂમ બાળકીના મોતના પગલે ગામમાં હજુ પણ માતમ છવાયો છે।